નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં. આજે એક વાર્તા આવે છે કે મુનિ વ્રત એટલે કે મૌન વ્રત નામની વાર્તા આવે છે. એ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આ વાર્તા આપણને શીખવે છે કે વાણી પર સંયમ રાખવો જરૂરી છે અને ભગવાનના નામનું સ્મરણ જો શાંત ચિત્ત અને મૌન રહીને કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે. તો અહીં મુનિવ્રતની સવિસ્તર વાર્તા આપણે જોઈએ તો કે પ્રથમ મુનિવ્રતની વાર્તા આપણે કે એક મોટું નગર હતું. એ નગરમાં એક ધનવાન વેપારી અને તેમની પત્ની રહેતા હતા. શેઠાણી સ્વભાવે ખૂબ જ દયાળુ અને ધાર્મિક હતા, પરંતુ તેમની એક નબળાઈ હતી કઈ કે તેમને બોલવાની ખૂબ ટેવ હતી. આખો દિવસ કઈ ને કઈ તે બોલ્યા જ રાખતા, જેના કારણે ક્યારેક ક્યારેક ઘરમાં વગર કારણે અશાંતિ કે તેમની વચ્ચે ઝઘડા થતા. પુરુષોત્તમ માસ અને મુનિ વ્રતનો સંકલ્પ આગળ જોઈએ તો જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ગામના મંદિરમાં એક મોટા સંત પધાર્યા. શેઠાણી પણ સંતના પ્રવચન સાંભળવા ગયા. સંતે પોતાના પ્રવચનમાં કહ્યું કે આ પુરુષોત્તમ માસમાં જે વ્યક્તિ પોતાની વાણી ઉપર સંયમ રાખે છે, નિંદા કુથલીથી દૂર રહે છે અને મુનિ વ્રત એટલે કે મૌન વ્રત પાળે છે, તેના પર ભગવાન પુરુષોત્તમ રાય અત્યંત અને પ્રસન્ન થાય છે. સંતની વાત શેઠાણીના હૃદયમાં ઉતરી ગઈ. તેમણે મનોમન સંકલ્પ કરી લીધો કે હું આજથી આખો પુરુષોત્તમ મહિનો રોજ બપોર 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મુનિ વ્રત એટલે કે મૌન વ્રત પાળીશ. આ સમય દરમિયાન હું મોઢેથી એક પણ શબ્દ નહીં બોલું, માત્ર મનમાં ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરીશ ખાલી. ત્યારે વ્રતની શરૂઆત અને વહુની કસોટી આપણે આગળ જોઈએ તો કે બીજા દિવસથી શેઠાણીએ પોતાનું મુનિ વ્રત શરૂ કર્યું. રોજ બપોર થાય એટલે શેઠાણી મોઢા ઉપર આંગળી મૂકીને મૌન થઈ જતા અને માળા ફેરવવા બેસી જતા. ઘરમાં તેની એક વહુ હતી. વહુ શરૂઆતમાં તો રાજી થઈ કે સારું થયું, સાસુમાં એટલી વાર તો શાંત રહે એટલે કે મારે કીચ ઓછી સાંભળવી. પણ જેમ જેમ દિવસો આવ્યા તેમ તેમ વહુના મનમાં પાપ જાગ્યું. તેણે વિચાર્યું કે સાસુમાં તો મૌન વ્રતમાં છે, તેઓ ગમે તે થાય તો પણ બોલવાના નથી, તો લાવને આ તકનો આજે ફાયદો ઉઠાવું. એક દિવસે બપોરે જ્યારે શેઠાણી મૌન વ્રતમાં બેઠા હતા ત્યારે વહુએ ઘરની તિજોરીમાંથી કિંમતી ઘરેણાં અને સોનાના સિક્કા હતા તે ચોરી લીધા અને પોતાની પિયર મોકલાવી દીધા. શેઠાણી વહુને ચોરી કરતા જોઈ લીધી, પણ પોતાના વ્રતના નિયમ મુજબ તેઓ વ્રત અધૂરું મૂકીને કઈ બોલી શક્યા નહીં. તેમણે ઈશારાથી વહુને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ વહુએ અજાણ બનીને ઈશારાને અવગણી દીધો, પોતે રોકાઈ ગઈ. શેઠાણીએ બધું જ ભગવાન પુરુષોત્તમના ભરોસા ઉપર છોડી દીધું અને મૌન રહીને માત્ર પ્રભુનું સ્મરણ જ ચાલુ રાખ્યું. પુરુષોત્તમ પ્રભુનો ચમત્કાર જોઈએ કે પુરુષોત્તમ મહિનો પૂરો થયો. તો પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો. અમાસના દિવસે વ્રતનું ઉજવણું હતું. વહુ મનોમન રાજી થતી હતી કે સાસુમાં વ્રત પૂરું કરીને ગમે તેટલા રાળો પાડે પણ દાગીના તો હવે મારા પિયર પહોંચી ગયા છે એટલે કશું સાબિત નહીં થાય. પરંતુ ભગવાન પુરુષોત્તમ રાય તો ન્યાયી છે. તેમણે શેઠાણીની વાણીના સંયમ અને અડગ શ્રદ્ધાની કસોટી પૂરી કરી હતી. રાત્રે જ્યારે બધા સુતા હતા ત્યારે વહુના પિયરમાં જે ઘરેણાં રાખ્યા હતા તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને ચમત્કાર એવો થયો કે એ બધા જ સોનાના દાગીના અને સિક્કાઓ શેઠાણી જ્યાં પૂજા કરતા હતા તે મંદિરના ઓરડામાં કમળના ફૂલોની વચ્ચે પ્રગટ થઈ ગયા છે. જ્યાં કમળના ફૂલોનો ઢગલો હતો તેની વચ્ચે તે પ્રગટ થઈ ગયા. હવે વહુનો પશ્ચાતાપ જોઈએ. સવારે વ્રતના પારણા એટલે કે ઉજવણું થયા પછી જ્યારે શેઠાણીએ પોતાનું મૌન વ્રત ખોલ્યું ત્યારે વહુના પિયરથી તેનો ભાઈ દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, બહેન, તું જે ઘરેણાં મૂકી ગઈ હતી તે રાત્રે પેટીમાંથી અચાનક ગાયબ થઈ ગયા છે. આ સાંભળી વહુ ધ્રુજી ઉઠી
ત્યાં જ શેઠાણીએ વહુને પૂજાના રૂમમાં બોલાવી અને વહુએ જોયું તો પોતે ચોરેલા દાગીના ભગવાન પુરુષોત્તમની મૂર્તિ સામે ચમકી રહ્યા હતા. વહુ સમજી ગઈ કે સાસુમાના મુનિવ્રતની શક્તિ અને ભગવાનની લીલા સામે તેનું કપટ હારી ગયું છે. વહુ સાસુમાના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી કે બા, મને માફ કરી દો. તમે મૌન હતા તો પણ ભગવાને તમારી લાજ રાખી અને મારી ચોરી પકડી પાડી. હવે હું ક્યારેય આવું પાપ નહીં કરું. શ્રદ્ધાળુ શેઠાણીએ વહુને માફ કરી દીધી. ઘરમાં સાચો આનંદ અને લક્ષ્મીનો વાસ થયો. ત્યારે વાર્તાનું આપણે મહાત્મ્ય જોઈએ તો કે જેવા ભગવાન પુરુષોત્તમરાય શેઠાણીના મુનિવ્રતથી પ્રસન્ન થયા, તેમની લાજ રાખી અને ઘરમાં સુખ શાંતિ આપી, તેવા વાર્તા સાંભળનાર, વાંચનાર, વાર્તા કરનાર વગેરે વાણીનો સંયમ રાખનાર સૌને ફળજો. પ્રભુ સૌને સદબુદ્ધિ અને સાચી ભક્તિ આપજો. જય પુરુષોત્તમ રાય.